હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 14 બાબુ વીજળી. પાઠ 14ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 14 બાબુ વીજળી. પ્રશ્ન નંબર 1 વાતચીત. સવાલ નંબર 1 બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું? કેમ? જવાબમાં લખીશું, મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે. તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. સવાલ નંબર 2 બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો? કહો. હું અહીંયા બાબુ વીજળીનો એક પ્રસંગ લખું છું. તમારે તમને જે પ્રસંગ ગમ્યો હોય તે લખવાનો છે. બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો તે કૂતરાનું આવી બનવું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરાને શોધી કાઢે અને એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રામને વાલી હતી, તને રામની આંગળીઓના ચટપટા નથી દેખાતા? બાબુ વીજળીને લાગતો આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. સવાલ નંબર 3 તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો? હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર ટટ્ટાર બેસું છું. તમે કેવી રીતે બેસો છો તે તમારે લખવાનું છે. 4 તમને કૂતરું પાળવું ગમે? કેમ? હા, મને કૂતરા પાળવાનું ખૂબ ગમે છે. મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે. કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે. તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે. સવાલ નંબર 5 તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તેના વિશે કહો. હું અહીંયા એક નમૂનારૂપ વાત રજૂ કરું છું. તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તો તેના વિશે લખવાનું છે. જ્યારે હું નાનો હતો ત્યારે અમે એક લેબ્રાડોરનું ગલુડિયું પાળ્યું હતું. તેનું નામ રોકી હતું. રોકી ખૂબ જ તોફાની હતું પણ સાથે જ ખૂબ જ બુદ્ધિશાળી પણ હતું. તે દરરોજ સવારે મારી સાથે બાગમાં આવતું. અમે સાથે દોડતા. મને યાદ છે કે જ્યારે હું શાળામાંથી આવતો ત્યારે તે ખૂબ ખુશ થઈને મને આવકારતું. રોકી મારું સૌથી વફાદાર મિત્ર હતું. તેને બિસ્કિટ ખાવા ખૂબ પસંદ હતા અને દર રવિવારે અમે તેને નદી કિનારે ફરવા લઈ જતા હતા. સવાલ નંબર 6 તમે કોઈ નાટક કે એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો છે? તેના વિશે લખવાનું છે. તો લખી શકાય, હા, મેં એકવાર શાળાના વાર્ષિક ઉત્સવમાં એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો હતો. મેં સ્વતંત્રતા સેનાની ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. મારે આ પાત્ર માટે ખૂબ મહેનત કરવી પડી હતી. મેં ભગતસિંહના જીવન વિશે ઘણું વાંચ્યું હતું અને તેમના જેવી શૈલીમાં બોલવાની પ્રેક્ટિસ કરી હતી. અભિનય કરતી વખતે મને થોડી ગભરામણ થતી હતી પણ જ્યારે દર્શકોએ તાળીઓ પાડી ત્યારે મને ખૂબ ગર્વ થયો હતો. મારા શિક્ષકોએ પણ મારી પ્રશંસા કરી હતી અને મારા માતા પિતા ખૂબ ખુશ થયા હતા. સવાલ નંબર 7 તમને કયા વાહનમાં બેસવું ગમે? કેમ? મને સાયકલ પર બેસવું સૌથી વધારે ગમે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કયા વાહનમાં બેસવું ગમે છે તે લખવાનું છે. સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે જ વ્યાયામ પણ થાય છે. સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનનો અનુભવ ખૂબ મજાનો હોય છે. અમારા ઘરની નજીક એક નાનકડો બાગ છે જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા જાઉં છું. અમે ક્યારેક નાની સ્પર્ધાઓ પણ કરીએ છીએ કે કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે. સવાલ નંબર 8 તમને કયું વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા? મને વાંસળી વગાડવાનું ખૂબ ગમે છે. તમને કયું વાજિંત્ર વગાડવું ગમે છે તે લખવાનું છે. મારા દાદાજી વાંસળી ખૂબ સરસ વગાડતા હતા અને તેમણે જ મને વાંસળી વગાડતા શીખવ્યું હતું. શરૂઆતમાં મને સાદા સૂર કાઢવાનું શીખવ્યું, પછી ધીરે ધીરે મને જુદા જુદા રાગ શીખવ્યા. પ્રથમ 2 મહિના તો ફક્ત સૂર સાધવામાં જ ગયા, પરંતુ હવે હું ઘણા ગીતો વગાડી શકું છું. દરરોજ સાંજે હું 1 કલાક વાંસળી વગાડવાની પ્રેક્ટિસ કરું છું જેથી મારી કળા સુધરતી રહે છે. સવાલ નંબર 9 તમને કયું ગીત ગાવું ગમે? ગાવાનું છે. મને તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ ભજન ખૂબ ગમે છે અને ગાવાનું પણ ગમે છે. આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસના ગુણો વિશે વાત કરી છે. કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી, આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 2, રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરવાની છે અને લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર બનાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, પહેલું વાક્ય છે ચલમન દેવતા તગતગે. અહીંયા તગતગે તેનો અર્થ થાય છે ગરમ થવું. તેના આધારે વાક્ય બનાવ્યું છે ચૂરામાં લાલચોળ કોલસા તગતગતા હતા. આવી રીતે વાક્ય બનાવી લખવાનું છે. બીજું વાક્ય છે બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી. અહીંયા લલકારવું તેનો અર્થ થશે લાંબા અવાજે ગાવું. વાક્ય બનાવી શકાય, ભજનિક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. ત્યારબાદ ત્રીજું છે પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછડાતો ઠેકડા મારતો એ ગાતો હોય. અહીંયા તાલબદ્ધ નો અર્થ થશે પદ્ધતિસર. વાક્ય બનાવી શકાય, ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબદ્ધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ થાય છે. ત્યાર પછી ચોથું છે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે છે. અહીંયા કિમિયો તેનો મતલબ થશે યુક્તિ. વાક્ય બનાવી શકાય, દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું હતું. ત્યાર પછી પાંચમું છે લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાં વાતચીતના આછા અવાજો સંભળાય. અહીંયા સોપો પડી જવો તેનો મતલબ થશે બધું જ એકદમ શાંત થઈ જવું. વાક્ય બનાવી શકાય, સાંજે ગામમાં વીજળી જતા સોપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા હતા. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખવાનો છે. ઉદાહરણ છે રહેતું તો રહેતું. આવી રીતે આપણે શબ્દ લખીશું. પહેલું કહેતું તો કહેતું, બીજું વહેતું તો વહેતું, ત્રીજું વ્યવહાર તો વહેવાર, ચોથું લખી શકાય બેન તો બહેન, પાંચમું લખી શકાય રેવર તો રહેવર, છઠ્ઠું લખી શકાય કહેવત તો કહેવત. આ રીતે આપણે આપેલા શબ્દ લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જે વાક્યમાંથી કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે ખરાની નિશાની કરવાનું છે. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવવાનું છે. પહેલું, ભાવતું હતું ને વૈદ્ય કહ્યું. પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. તેનો સાચો અર્થ થશે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો અને જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. ત્યાર પછી નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો. એના પપ્પા ઓફિસેથી આવતા બધા આઈસ્ક્રીમ લેતા આવ્યા. આવી રીતે નવું વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષા અથવા સ્થાનિક ભાષાના વાક્યને માન્ય ભાષામાં લખવાના છે. ઉદાહરણ છે ચારનો ગોખુસું પણ દિયોરનું યાદ જ નથી રહેતું. તો અહીંયા લખી શકાય ક્યારનો ગોખું છું પણ દિયરનું યાદ જ નથી રહેતું. આવી રીતે આપણે સ્થાનિક ભાષાના શબ્દ છે એ માન્ય ભાષામાં લખવાના છે. પહેલું, સાપવાનું ભૂલી જ્યાં હસી તો છાપવાનું ભૂલી ગયા હશે. 2, આવી ભૂલ ભૂલામણી ચમ સાપતા હસી તો વાક્ય લખી શકાય આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે. ત્રીજું છે ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. ઓઢ્યા વિના કંઈ યાદ જ ના રહે. 4, આ ભલ આવ ભગત સ પેલા ઘરની ખબર રાખશી તો આ ભલે આવે ભગત છે પેલા ઘરની ખબર રાખશે. ત્યાર પછીનું વાક્ય છે સાચું વાક્ય બનાવી શકાય, ભેંસને પાણી પીવરાવવા ગયો છે, બેસો ભાઈ હમણાં આવશે. છઠ્ઠું વાક્ય થશે ચાલો કૂવે આવવું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તમારા વિસ્તારમાં બોલાતા આવા 5 સ્થાનિક ભાષાના વાક્ય લખવાના છે. તો અમારા સૌરાષ્ટ્રના વિસ્તારમાં બોલાતા સ્થાનિક ભાષાના વાક્ય છે આજ તો ભાદરવાની ભકુડી તેજમાં ધખારો થાય છે. બીજું, ઓલો પાડો બૂકો મારીને ચોકમાં ઘૂસી ગયો. ત્રીજું, હેન્ડભાઈ અટાણે મુવારું ઉતારીને કોઠીનું અનાજ ઓળવી નાખીએ. ચોથું, અચાનક હાલકા પડીને આખો નેસડો ઉઠી ગયો. પાંચમું, કોઈ બાઈ ઝાપડું વાંસી દે નહીં તો બોકડા ઘૂસી જશે. આવી રીતે તમારે તમારા વિસ્તારમાં બોલાતા 5 સ્થાનિક ભાષાના વાક્ય લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે વચ્ચે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. આ વિધાન તેને લાગુ પડે છે. બીજું, બાબુને બીજા ભાઈ બહેન પણ હતા. ત્રીજું છે બાબુ ખેતી કામ પણ કરી લેતો તો ત્રીજું વિધાન તેને લાગુ પડે છે. અને પાંચમું વિધાન બાબુને કૂતરા બહુ ગમતા એ તેને લાગુ પડે છે. જ્યાં લાગુ પડે છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ છઠ્ઠું છે બાબુ ભવાઈના ખેલમાં જોડાતો. ત્યાર પછી
બાબુને ઢોલક વગાડતા આવડતું. ત્યાર પછી 10મું, બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો. આ રીતે જે તેને લાગુ પડે છે તે વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકમાં છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વાક્ય લખવાના છે. ઉદાહરણ આપ્યું છે, આટલો મોડો કેમ આવ્યો? હિન્દીમાં ઇતના લેટ ક્यों આયા? વાય ડીડ યુ કમ સો લેટ? આવી રીતે ત્રણેયમાં એક એક વાક્ય આપેલું છે, તેના બાકીના બંને વાક્ય લખી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલું છે ક્યાં પડતા હતા? તો શું વાંચતો હતો? વોટ વેર યુ રીડિંગ? બીજું છે એક સાંજે હું બાબુને ઘેર ગયો. એક શામ મેં બાબુ કે ઘર ગયા. અંગ્રેજીમાં થશે વન ઇવનિંગ આઈ વેન્ટ ટુ બાબુઝ હાઉસ. પછી ત્રીજામાં આઈ સ્ટડ અપ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. તો મેં ખડા હુઆ ઓર ચલને લગા. ગુજરાતી થશે હું ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચોથું છે બાબુ શરમથી લાલ ગુમ થઈ ગયો. હિન્દી થશે બાબુ શર્મ સે લાલ હો ગયા. અંગ્રેજી થશે બાબુ ફેલ્ટ શાય એન્ડ ટર્ન્ડ રેડ. પાંચમું છે બાબુ એક સીધા સાદા લડકા હતા. બાબુ એક સરળ છોકરો હતો. બાબુ વોઝ અ સિમ્પલ બોય. આવી રીતે કોષ્ટક પૂર્ણ કરી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આપેલા મુદ્દાઓ માટેની વિગત નોંધવાની છે. અહીંયા મુદ્દા આપ્યા છે. બાબુ શું કરતો હતો, તમે શું કરો છો અને તમારા મિત્ર શું કરે છે. એવી રીતે આપણે લખી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. વાંચલું યાદ રાખવા. તો બાબુ શું કરતો હતો? વાંચેલું યાદ રાખવા ગોદડું ઓઢીને ગોખતો હતો. હું છે એ સમજીને યાદ રાખવું અને વાંચેલું યાદ રાખવા વારંવાર તેનું રિવિઝન કરું છું. અને મારો મિત્ર છે તે સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ વિષયમાં ન આવડે તો વારંવાર વાંચીને તેને ગોખવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે નવરાશના સમયે બાબુ શું કરતો, નિશાળેથી ઘરે પહોંચ્યા પછી બાબુ શું કરતો અને કૂતરા માટે બાબુ શું કરતો તે લખેલું છે. એવી રીતે તમે શું કરો છો આ બધી બાબતમાં, તમારો મિત્ર શું કરે છે તે આ રીતે કોષ્ટકમાં લખી શકાય. તમે જે કરતા હોય તે તમે અલગથી પણ લખી શકો છો. મેં અહીંયા જવાબ આપ્યો તે જવાબ નમૂનારૂપ જવાબ છે. તમે અલગ જવાબ પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના જવાબ લખો. 1. બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. 2. બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય અને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. 3. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. બાબુને કૂતરું બહુ વાલા લાગતા હતા. એની સાથે એક કૂતરું નહીં પણ કૂતરાનું આખું સૈન્ય જ હોય. બાબુ મંદિરે જાય ત્યારે કૂતરાને સાથે લઈ જતો. બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે અને એને ભગવાનનો પ્રસાદ ખવડાવતો. આખા મહોલ્લાના કૂતરાની એ ખાસિયતો જાણી રાખતો. એ કૂતરાના શરીર પરથી ઈંતરડી પણ વીણતો હતો. કોઈ કૂતરી વિયાણી હોય તો તેને મહોલ્લામાંથી લોટ, ગોળ અને ઘી ઉઘરાવી લાવતો અને તેને શીરો બનાવીને કૂતરીને ખવડાવતો. એ કુરકુરિયાને કતીલા કહેતો અને જન્મતાની સાથે જ એ 2 રૂપાળા કતીલા પડાવી લેતો. એ કતીલા નાના હોય ત્યારથી એમને કેળવતો. કોઈ અજાણું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલાવતો દોડતો અને કૂતરાઓને શીખવતો. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો હતો. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું. તાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલા હતા. પાણીયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હારબંધ ગોઠવ્યા હતા. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા હતા. દરેક દેવદેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા. ઘરમાં કંઈ જ રાચ રચેલું નહોતું, છતાં ઘર હર્યુભર્યું લાગતું હતું. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પથરાયેલો હતો. એની બાજુમાં ડામચ્યો હતો. ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા. આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી. 5. બાબુને શાનું ભારે આકર્ષણ હતું? શા માટે? બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. બાબુના ગામને પાદરે થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેંડો બતાડો. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાવ 2 ગાવ સુધી જાય અને રસ્તો બતાવી અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વળે. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે.
આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. 6. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. 7. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડે એમના કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. 8. બાબુ ક્યારે નવરો ધૂપ હોય? શાથી? બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય, કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં. 9. બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો? બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો હતો. 10. બાબુનું મોઢું ક્યારે પડી જતું? શા માટે? લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય છે ત્યારે તેને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજો ની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું હતું. પ્રશ્ન નંબર 11. પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાય. આ ફકરાનું ભાષા સૌંદર્ય માણો. આ રીતે આપેલ વિગતોનું વર્ણન લખો. તમારે છે અહીંયા પોષ મહિનાના છેલ્લા દિવસો ત્યાંથી શરૂ લઈ આછા અવાજો સંભળાય એ ફકરો વાંચવાનો છે. એનું ભાષા સૌંદર્ય છે એ વાંચવાનું છે અને તેની અંદર આપેલી વિગતો છે એનું વર્ણન લખવાનું છે. તમારા ગામની સવાર. તો પહાડ પાછળથી સૂરજદાદા આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને મારા ગામમાં સવારનું અજવાળું ફેલાવા લાગ્યું. કુકડાના કુકડું કુ સાથે ગામના લોકો પથારીમાંથી ઉઠવા લાગ્યા. બહેનો અને માતાઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ કરવા લાગી. આંગણામાં રંગોળી પૂરીને બહેનો રોજિંદા કામ કરવા લાગી. ખેડૂતો ભાતું બાંધીને ખેતરે જવા નીકળ્યા. ગામના ચોકમાં વડીલો ગામની સુખ સગવડની વાતો કરતા બેઠા હતા. ગોવાળભાઈ ગાય ભેંસને હાંકીને ચરવા લઈ જાય છે. નાના છોકરાઓ સ્કૂલની બેગ લઈને નિશાળે જવા નીકળ્યા છે. વિવિધ ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. લીમડા પીપળા વળની છાયામાં કૂતરા આરામથી બેઠા છે. ખેતરોમાં લીલાછમ પાક લહેરાય છે. ગામની સવારની તાજી હવા અને પંખીઓના કલરવથી મન ખુશખુશાલ થઈ જાય છે. બીજું છે આથમતી સંધ્યા. તેનું વર્ણન લખી શકાય. સાંજના સમયે સૂરજદાદા પશ્ચિમમાં ઢળવા લાગ્યા અને આકાશ લાલ નારંગી રંગથી રંગાઈ ગયું. દિવસભર કામ કરીને થાકેલા ખેડૂતો હાથમાં દાતરડું કોદાળી લઈને ઘરે પાછા ફરી રહ્યા છે. ગામના મંદિરમાં ઘંટનાદ થવા લાગ્યો અને આરતીના સૂર સંભળાવા લાગ્યા. ગાય ભેંસો પોતાના ધણમાંથી પાછી ફરી રહી છે અને તેમના ગળામાં બંધાયેલા ઘૂઘરા વાગી રહ્યા છે. બાળકો ગામની ભાગોળે ક્રિકેટ રમતા રમતા ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે. મહિલાઓ ઘર આંગણે બેસીને દિવસભરની વાતો કરી રહી છે. ચૂલા પર ચડેલી રસોઈની સુગંધ ગામભરમાં ફેલાઈ રહી છે. આકાશમાં પંખીઓના ટોળા પોતાના માળા તરફ પરત ફરી રહ્યા છે. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને તારાઓ ચમકવા લાગ્યા. ગામમાં થોડી થોડી વારે દીવાઓ પ્રગટવા લાગ્યા. આથમતી સંધ્યાની ઠંડક અને શાંતિ મનને સુકૂન આપે છે. પ્રશ્ન નંબર 12. અહીંયા પણ હું બેઠો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા. આ ફકરો વાંચવાનો છે અને આ ફકરો વાંચી તેના વર્ણનના આધારે ચિત્ર દોરવાનું છે. જેવી રીતે આપણે વર્ણન કર્યું આ ફકરાને આધારે આપણે ચિત્ર દોરવાનું છે તો ફકરાને આધારે આવું કંઈક ચિત્ર દોરી શકાય. વિદ્યાર્થી મિત્રો તમને મનગમતું ચિત્ર દોરી શકો છો. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.